ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि अस्मद्गुरुन् सन्ततमानतोऽस्मि। આપણે 27મા શ્લોક સુધી જોયેલું. 27મો શ્લોક એ ત્વમ પદનું જે ચર્ચા થઈ એના ઉપસંહાર રૂપે હતો. બરાબર? એટલે જુદું જુદું ગણાયું. દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ, અહંકાર એ બધાથી વિલક્ષણ છે. વિલક્ષણ એટલે ભિન્ન છે, જુદો છે. અને જે પ્રોજ્જિત અશેષ ષડભાવ, પ્રોજ્જિત એટલે એનો ત્યાગ થઈ ગયો છે. ષડભાવ એટલે જન્મ અને મૃત્યુની વચ્ચે જે આવે છે તે ષડભાવ, એનો જેણે ત્યાગ કરી દીધો છે. એટલે કે એનામાં એ નથી, એ અજન્મા છે અને અનંત છે, અમૃત્યુ છે, અમૃત છે. એ હવે આનો તો ત્યાગ થઈ ગયો અને એટલે એમાં જે ભાવ રહ્યો શેમાં? હુંમાં. એ હુંમાં જે ભાવ રહ્યો એ ભાવ છે સાક્ષી ભાવ. બરાબર? એ છે સાક્ષી ભાવ. અને એ સાક્ષીનું જ્યારે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે શાસ્ત્રમાં એમ કહે છે કે આ સાક્ષી પણ નિર્વિકાર છે. સાક્ષી એને સાક્ષ્યના દ્રષ્ટિકોણથી કયો. અને સાક્ષ્ય એટલે આ જે હું જે ચૈતન્યનો અનુભવ કરું છું એ અનુભવ યુક્ત, કારણ કે એને અંતર્યામી પણ કયો છે. એટલે આ જે અનુભવનો જે સાક્ષી છે, એટલે કે મને મારા ચૈતન્યનો અનુભવ કરાવનાર જે છે એને સાક્ષી કયો. અને એટલે એ પરમાત્મા જ છે એમ શાસ્ત્રમાં પણ એને નિર્વિકાર એવું કહેલો છે. એ જે છે એને ઉપાધિ સાથે કોઈ સંબંધ નથી. બરાબર? ઉપાધિ એટલે શરીરની ઉપાધિ, મનની ઉપાધિ, કોઈ સાથે એને સંબંધ નથી. અને એ ત્વમ પદાધિભિદઃ એવું કહ્યું. એટલે કે જો ત્વમ પદની સમજ સાથે આપણે આ તત્વમસી જે વાક્ય છે એનું શોધન એટલે એનાલિસિસ, એનું એનાલિસિસ જો એની સાથે કરીએ તો પછી આપણી બુદ્ધિ એનો વિરોધ કરી શકે એમ નથી. કારણ કે બંને ચૈતન્ય છે, બંને તત્વ છે, માટે કોઈ વિરોધ ઉભો થતો નથી. એટલે અહીંયા ત્વમ પદ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ. અને એટલે આપણે વારંવાર કહ્યું કે જુઓ, અહીંયા સત સ્વરૂપનું વર્ણન કર્યું, અહીંયા ચિત્ત સ્વરૂપનું બોધ વિગ્રહ કહ્યું એટલે ચિત્ત સ્વરૂપનું વર્ણન કર્યું, ત્યાર પછી આનંદ સ્વરૂપનું વર્ણન કર્યું. એ પ્રમાણે સચ્ચિદાનંદ સ્વરૂપનું વર્ણન કર્યું. શેના માટે? ત્વમ પદ માટે. હું એ છું એ સમજાવવા માટે. અને એ સમજાવવું એટલે
હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું એવું જ્યારે વર્ણન કર્યું ત્યારે આ સચ્ચિદાનંદ અને જે પરમાત્માને સચ્ચિદાનંદ હું કહું છું એ બે વચ્ચે કોઈ ફેર નથી. પણ મને કેમ આ સમજાતું નથી? તો એ કહે છે, બહુ સરસ એક વિદ્વાને કહેલું છે, એ મેં લખ્યું છે. એ કહે છે કે આપણો શ્રોતા અજ્ઞાનીનો પ્રોબ્લેમ એ છે કે જ્યારે હું બોલું, એટલે કે હું મારા માટે હું બોલું, ત્યારે મારી દ્રષ્ટિ જો શરીર ઉપર હોય તો શરીરના પ્રોબ્લેમ મારા એ સરફેસ પર આવી જાય છે. એટલે કે કઈ રોગ હોય, કંઈક ઉણપ હોય, કંઈક કઠતું હોય, ગોરો કાળો, ઊંચો નીચો, જાડો પાતળો, અને બ્રાહ્મણ અને શૂદ્ર. બરાબર, આ જે છે એ શરીર સાથે સંબંધિત છે. એની ઉપર જો મારી દ્રષ્ટિ હોય તો હું એ શરીર માટે શબ્દ થઈ જાય છે. એવી જ રીતે મન સુખી દુખી કરતા ભોગતા, એવું જે મન સાથે જો ત્યારે મારા દ્રષ્ટિકોણમાં જ્યારે હું બોલું ત્યારે મન હોય તો મનના ગુણો હુંને લાગી જાય છે, અને એટલે મને સચ્ચિદાનંદનો અનુભવ નથી થતો. એ જ પ્રમાણે બુદ્ધિ, બરાબર, હું બહુ તેજસ્વી, હું મંદ, એ જે આપણી લાગણી તે વખતે આપણા એને સાથે હું સાથે એ જોડાઈ ગયું હોય તો પણ સચ્ચિદાનંદનું દર્શન થતું નથી. એટલે આ આપણો પ્રોબ્લેમ છે, અને એને ધીમે ધીમે સતર્કતાપૂર્વક જીવન જીવવાથી આપણે વિવેક દ્વારા આ પ્રશ્નમાંથી બહાર નીકળી શકીએ છીએ. અને એ અશક્ય નથી, કારણ કે અત્યારે જે જ્ઞાની મહાત્માઓને આપણે જોઈએ છીએ એ બધા આ પ્રક્રિયા દ્વારા જ જ્ઞાન સુધી પહોંચેલા છે. એમનાથી થયું તો આપણાથી કેમ ના થાય? બરાબર ને? એમનાથી થયું છે તો મારાથી કેમ ના થાય? એ જો દ્રષ્ટિકોણ આપણો હોય તો સચ્ચિદાનંદ સ્વરૂપનો અનુભવ અહીં અને અત્યારે જ થાય. અને એટલે શાસ્ત્ર અને કેટલાક વિદ્વાનો જે સ્પષ્ટ વક્તા છે એ કહે છે કે શ્રવણ કાળે જ સાક્ષાત્કાર. સાક્ષાત્કાર ક્યારે થાય? શ્રવણ કાળે જ સાક્ષાત્કાર થાય. એટલે તું સચ્ચિદાનંદ સ્વરૂપ છું, તું સત સ્વરૂપ છું. જો હું તને આટલા શ્રુતિ સ્મૃતિ યુક્તિ બધું વાપરીને હું તને કહું છું કે તું સત સ્વરૂપ છે, તું જન્મવા વાળો મરવા વાળો નથી, એવું જ્યારે કહું ત્યારે તે જ ક્ષણે ગ્રહણ કરી લેવાનું છે કે હું સત સ્વરૂપ છું. અત્યારે સાંભળી લઈએ ને પછી ધીમે રહીને શાંતિથી વિચાર કરીશું, એવું આ ક્ષેત્રમાં નથી. તો પછી વિચાર નહીં કરવાનો. સાંભળ્યા પછી જો વિચાર થાય તો એને મનન કહેવાય છે. અને મનન એટલે સંશય નિવૃત્તિ માટેનું સાધન છે. બરાબર? તો પછી એ સંશય યોગ્ય વ્યક્તિ જોડે સામે રજૂ કરવો પડે આપણે. એટલે ઉભા રહો સ્વામીજી, મારે એક પ્રશ્ન છે, એવું આપણે એને કહેવું પડે. અને એ ફરીથી બીજી યુક્તિ દ્વારા, બીજા ઉદાહરણ દ્વારા સમજાવે. જેવી રીતે તત્વમસીનો ઉપદેશ જ્યારે આરુણીએ કર્યો શ્વેત કેતુને, ત્યારે એને 9 વખત કહ્યું કે પિતાજી મને હજુ ના સમજાયું, બીજા ઉદાહરણથી સમજાવો. મને હજુ ના સમજાયું, બીજા ઉદાહરણથી સમજાવો. અને છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસીનો ઉપદેશ 9 વખત થયેલો છે. એટલે તત્વમસી એ સત્ય વાક્ય છે. શ્રુતિમાં એનો ઉપદેશ 9 વખત થયેલો છે. એટલે એ સત્ય વાક્ય છે. અને અનેક જ્ઞાનીઓ એ પદને પામેલા છે. એટલે અનુભવ યુક્ત પણ એ છે. શ્રુતિ કહે છે, અનુભૂતિ કહે છે, તો પછી એ સત્ય છે, એનામાં મને કોઈ શંકા ના હોવી જોઈએ. મને નથી અત્યારે સમજાતું
તો એ મારો પ્રશ્ન છે, અને મારો પ્રશ્ન મારે યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય પ્રશ્નથી યોગ્ય એટીટ્યુડથી પ્રશ્ન પૂછી અને ઉકેલી અને એ જે જવાબ કે એને પાછો સ્વીકારવાનો, પાછો પ્રશ્ન થાય, પાછો પ્રશ્ન પૂછવાનો. પણ આ પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી મને આ સત્યનું આત્મ સંતોષ થાય એવી રીતે એનું સમાધાન ના થાય ત્યાં સુધી. એટલે શ્રવણ ક્યાં સુધી કરવું? તો એ કે છે આ સુપ્તે આ મરણ. દિવસ દરમિયાન સુઈ ઊંઘી જાવ ત્યાં સુધી શ્રવણ કરો, અને જીવન દરમિયાન મૃત્યુ ના આવે ત્યાં સુધી શ્રવણ કરો. જો આત્મજ્ઞાન ના થાય તો વચમાં એને મૂકી દેવાનું નહીં, કારણ કે આ સત્ય વાક્ય છે અને આ મારા સ્વાર્થની વાત છે. આ મુક્તિ મળશે તો કોને મળશે? ગુરુને મળશે? મારા પાડોશીઓને મળશે? મને મળશે. મુક્તિ મળશે તો એ ભવબંધનમાંથી છુટકારો મારો થશે. એટલે આ સ્વાર્થની પ્રવૃત્તિ છે, એમાં કદી પ્રમાદ હોય નહીં. બીજું બધું જ નગણ્ય, માત્ર જ્ઞાન પ્રવૃત્તિ જ અગત્યની. એ પ્રકારનું જ્યારે જીવન થાય, અને એ કઈ અઘરું નથી. એના માટે 2 વર્ષ 5 વર્ષ 25 વર્ષ જોઈએ એવું કઈ નહીં. એ તો અહીં ને અત્યારે જ થાય. પણ જો એ મારી બુદ્ધિને મેં આ શાસ્ત્રના અને ગુરુના શબ્દોની સાથે સાથે ચાલવા માટે તૈયાર કરી હોય, પ્રતિબદ્ધ કરી હોય કે હું આ ગુરુ કે છે એ સાચું જ છે, એ પ્રમાણે મારે બુદ્ધિને પ્રતિબદ્ધ કરી હોય, તો એ શિસ્તમાં ચાલતી બુદ્ધિ છે એ આ જ્ઞાન આપણને હમણાં જ કરાવે. અને એટલે અહીં જોડવાની પ્રક્રિયા નથી, જીવાત્માને અને પરમાત્માને જોડવાનો નથી, પણ ભેદનો નિષેધ કરવાની પ્રક્રિયા છે આ. એટલે કે આ ભેદમાં જે છે એ સાચો નથી, એ આ પ્રક્રિયા છે. એટલે એને આપણે નિષેધાત્મક દ્રષ્ટિકોણથી જોઈ અને આપણી બુદ્ધિને આપણે વચમાં ના આવવા દઈએ. જે શબ્દ બોલાયો છે એ જ શબ્દને એ જ ટેમ્પરામેન્ટમાં આપણે સમજીએ તો આ અહીં અને અત્યારે જ શક્ય છે. અત્યાર સુધી આપણે ત્વમ પદનું એનાલિસિસ કર્યું, અને હવે તત્પદનું. આ ટૂંકું છે, એટલે કે 29 થી 36, 29 થી 36 8 શ્લોકમાં આ ત્વમ પદનું વિશ્લેષણ છે. આજે જ આપણે જોઈશું. એ બહુ સહેલું છે, કારણ કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ એનો આપણે હમણાં એક જ ક્ષણમાં સ્વીકાર કરી લેવાના છીએ. એટલે આપણી બુદ્ધિ ત્યાં વચ્ચે આવવાની નથી. તત્પદનો વિચાર કરીએ તો આપણું ઓરિએન્ટેશન છે, ધર્મશાસ્ત્રોએ ઠાંસીને આપણામાં ભર્યું છે. કારણ કે ધર્મશાસ્ત્ર તો પહેલા આપણે જન્મીએ ત્યારથી ઘરમાં ધર્મશાસ્ત્રનો ઉપદેશ આપણને થાય જ છે ને. દીવો કરે, આમ કરને, તેમ કરને, પ્રાર્થના કરને થાય જ છે. એટલે ધર્મશાસ્ત્ર અને આપણા પૂર્વના સંસ્કારો એ બધા ધર્મને અનુરૂપ જીવન જીવવાના છે. અને ધર્મ એટલે ઈશ્વર શરણાગતિ, ઈશ્વરને અનુરૂપ. બરાબર? એટલે એ આપણાથી ક્યાંક દૂર છે એવું આપણું ઓરિએન્ટેશન છે. અને એટલે કોઈ પણ ધર્મનો, કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ બુદ્ધિજીવી માણસ જયારે વિચાર કરે છે ઈશ્વરનો, ત્યારે એ કે છે ઉપરવાલા, ભગવાન જે કરે તે કઈ જોઈને કે છે. કારણ કે 7 અપ 7 ડાઉન એવું પણ આપણને ધર્મશાસ્ત્રએ કહ્યું છે. બરાબર ને? સ્વર્ગાદી લોક ઉપર છે, નરકાદી લોક નીચે છે. એટલે આપણે કહીએ પેલા ઉપરવાલા ભાઈ જે કરે તે ખરું. આ આપણે ઈશ્વરને ક્યાંક ગોઠવી દીધો છે, અને એટલે પૂજા કરીએ ત્યારે
પ્રશ્ન પૂછવાની તમને છૂટ છે મને, પણ પછી, કારણ કે થવાનું જ છે. પૂજા કરીએ ત્યારે આપણે ઈશ્વરને આવાહન કરીએ છીએ, આસન સમર્પિત કરીએ છીએ, નિત્ય તૃપ્ત જે છે એને આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ, જે તેજ સ્વરૂપ છે એની આગળ આવડો નાનકડો દીવો લઈને તેજ કરીએ છીએ. તો આ બધું કરીએ છીએ એટલે એ આપણું ઓરિએન્ટેશન છે કે ઈશ્વર આપણાથી દૂર, આપણાથી અત્યંત મહાન ક્યાંક ગોઠવાયેલો છે. બહુ સુંદર શ્લોક અખંડાનંદજી મહારાજના કઠોપનિષદના ભાષ્યમાં મેં વાંચેલો, એ કહું તમને, મજા આવે એવો છે. એટલે કે છે ત્વદ્યાત્રયા વ્યાપકતા હતા તે ધ્યાનેન ચેતઃ પરતા હતા તે સ્તુત્યાનયા વાક્ પરતા હતા તે ક્ષમસ્વ શંભો ત્રિવિધાપરાધાઃ. હે શંભુ, મારા આ 3 અપરાધને આપ ક્ષમા કરો. કયા? હું જાણું છું કે તમે સર્વવ્યાપી છો અને તોય તીર્થયાત્રા માટે મારી વિહવળતા બહુ બધી હોય છે. આત્મતત્વનું આપણે આટલું શ્રવણ કરીએ અને છતાંય રોજ સાંજે એમ થાય કે પેલા કાશી વિશ્વનાથમાં જઈએ કે આ મંદિરમાં જઈએ કે તે મંદિરમાં જઈએ, અથવા ગંગોત્રી જવાના આપણે, કેદારનાથ ને બદ્રીનાથ, ક્યાંક ક્યાંક ભગવાનને શોધવા જઈએ છીએ જે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી છે એવું જાણવા છતાં હું તીર્થયાત્રામાં ભટકવા કરું છું. તું નિર્ગુણ નિરાકાર છે એવું મને ખબર છે, તો એ ધ્યાનમાં હું તને તારું ચિંતન, તારા સ્વરૂપનું ચિંતન કરવા માટે પ્રવૃત્ત થઉં છું. આપણને ધ્યાન શીખવાડે ત્યારે શીખવાડે છે સગુણ સાકારનું, કે એના ચરણથી માંડી અને પછી મુકુટ સુધી ધીમે 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 ધ્યાન કરવું અને ત્યાં એકાગ્રતા કેળવવી. તો આ જે નિર્ગુણ નિરાકાર છે એનું હું ધ્યાન કરવા માટે પ્રવૃત્ત થઉં છું. અને જે વાચાતીત છે, મનોવાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, મન અને વાણીથી જે પ્રાપ્ત નથી થતો, એટલે કે વાચાતીત જે છે એની હું સ્તુતિ કરું છું કે એનો પિતાંબરધારી, બરાબર, શ્લોક મને યાદ નથી આવતો, પણ આપણે એમનું વર્ણન કરીએ છીએ, સ્તુતિ કરીએ ત્યારે તમે તો આવા ને તમે તો તેવા ને મુરલીધારી, પિતાંબરધારી, ત્રિભંગ, એવું બધું તમારું સ્વરૂપ છે. પણ તમે તો કેવા છો? એ કે જે શબ્દોથી જેને વર્ણવી ના શકાય એના માટે હું શબ્દો વેડફું છું. તો મારા આ 3 અપરાધને હે શંભુ આપ ક્ષમા કરો. આના વગર હું નથી રહી શકતો. કેમ નથી રહી શકતો? કારણ કે ઈશ્વરને મેં ક્યાંક મારાથી દૂર, જુદો, ઉચ્ચ સ્થાને, ઉચ્ચ અધિકારી જેવો મૂકી આપેલો છે. એટલે એનું આવાહન કરું છું ને એના પાદ પ્રક્ષાલન કરું છું, એને આસન આપું છું, એને દીવો કરું છું, એને નૈવેદ્ય ધરાવું છું. તો આ આપણું ઓરિએન્ટેશન છે. અને એટલા માટે આપણને ઈશ્વર એટલે જ હું, એટલે હવે તમારો જવાબ આવ્યો કે હું ચૈતન્ય અધિષ્ઠાન તો હું છું, અને ચૈતન્ય અધિષ્ઠાન દ્વારા આ ઈશ્વર છે એવું હું કહું છું. તો હું મહાન કે એ મહાન? હું મહાન છું. ચૈતન્ય સ્વરૂપ જે હું છું, હું મય્યેવ સકલમ જાતમ. સકલમ એટલે કશું બાદ નથી કરવાનું, મારામાંથી જ બધું જન્મેલું છે. મારામાંથી જ એટલે બધું એટલે શું? બધા 14 લોક, આખું બ્રહ્માંડનો જન્મ એતસ્માત આત્મનઃ આકાશ સંભૂત.
આ આત્મામાંથી આકાશ વગેરે બધું જન્મ્યું છે. તો પંચભૂત મારામાંથી ઉત્પન્ન થયા છે, અને એટલે ભૂતમાંથી સર્જાયેલું ભૌતિક મારામાંથી ઉત્પન્ન થયું છે. તો એ બધાનું અધિષ્ઠાન કોણ છે? હું છું. ગમે તેવું ચિત્ર આવે, પિક્ચર આવે, પણ અધિષ્ઠાન ક્યાં છે? પડદો છે. એ પડદાનું સર્વોચ્ચતા છે, એના ઉપર ચિત્ર છે, એના આધારે ચિત્ર છે. એટલે કે ચિત્ર પરતંત્ર છે અને પડદો કાયમ છે, સ્વતંત્ર છે. અધિષ્ઠાન સ્વતંત્ર છે અને અધિષ્ઠાન ઉપર જે કંઈ આરોપ કરીએ એ પરતંત્ર છે. અધિષ્ઠાન છે એટલે એ દેખાય છે. એટલે ઈશ્વરની સત્યત્વ પણ હું છું એટલે છે. એ આ ચૈતન્યનું શ્રેષ્ઠતા છે. અને એ હું નથી કહેતી, હમણાં ઉપનિષદનું મંત્ર બોલીશું આપણે, કે જે કેવું છે વરિષ્ઠમ એમ કહ્યું. ઉપનિષદે કહ્યું, એના માટે શબ્દ કયો વાપર્યો? વરિષ્ઠમ. એટલે જે સૌથી શ્રેષ્ઠ છે એ ચૈતન્ય હું છું. બધા શ્રોતાઓને એમ લાગશે કે આ અહંકાર યુક્ત વાણી છે, પણ આ અહંકાર નથી, આ સ્પષ્ટ જ્ઞાન છે. અને એ જ્ઞાન એ એટલા ફોર્સથી આપવાનું હોય છે કે પડદો ચીરાઈ જાય, અજ્ઞાનનો પડદો ચીરાઈ જાય. એટલા માટે આ ફોર્સથી બોલવાના શબ્દો છે. એટલા માટે હું કહું કે બધાનું અધિષ્ઠાન હું છું. બરાબર? એટલે હવે આપણને ખબર પડશે કે હવે આપણે આ તત્પદનું એનાલિસિસ કરીએ. તો તત્પદને સમજવો બહુ અઘરો નથી, કારણ કે આપણે વેદાંત શ્રવણ વખતે વારંવાર એનું શ્રવણ કરેલું છે. માત્ર અહીંયા થોડાક શબ્દો જુદા છે અને શ્લોક તો ખાલી 7-8 જ છે. એટલે એનું આપણે હવે અધ્યયન કરીએ. 28મો શ્લોક તો ખાલી કડી રૂપ છે. ત્વમર્થમેવ નિશ્ચિત્ય તદર્થમ ચિંતયેત પુનઃ અતદ્વ્યાવૃત્તિરૂપેણ સાક્ષાદ વિધિ મુખેન ચ. ત્વમ અર્થમ એવમ નિશ્ચિત્ય. આ પ્રમાણે ત્વમનો અર્થ આપણે જાણી લીધો ઉપરના બધા શ્લોકોમાં. હવે પુનઃ એટલે ફરીથી નહીં, પણ હવે now onwards after this તદર્થમ ચિંતયેત. હવે આપણે તદ અર્થનું ચિંતન કરીએ. કેવી રીતે ચિંતન કરીશું? અતદ વ્યાવૃત્તિ રૂપેણ. એટલે કે પહેલા નિષેધ મુખે, નેતિ અને નેતિમાં આગળ આપણે જોઈ લીધું. 2 વખત નેતિ કેમ કહ્યું છે? આ બૃહદારણ્યક ઉપનિષદનો મંત્ર છે. 2 વખત કેમ કહ્યું છે? તો પહેલા નેતિથી સ્થૂળનો નિષેધ થાય છે, ફરીથી નીતિ બોલે એટલે સૂક્ષ્મનો નિષેધ થાય છે. અને સ્થૂળ અને સૂક્ષ્મ સિવાય આ જગતમાં બ્રહ્માંડમાં બીજું કંઈ નથી. બરાબર? 2 છે. કંઈક કાં તો કંઈક સ્થૂળ હોય અથવા કંઈક સૂક્ષ્મ હોય, બંનેનો નિષેધ કરવાનો છે. એટલે 2 વાર નેતિ કહ્યું. અને એટલે નેતિ એટલા માટે કહ્યું અતદ. તદ એટલે બ્રહ્મ. તત શબ્દ બ્રહ્મ માટે વપરાય છે, બ્રહ્મવાચી શબ્દ છે તત. તો અતત જે બ્રહ્મ નથી તેનું. વ્યાવૃત્તિ એટલે નિષેધ, હટાવવું. તો જે તે નથી એને હટાવી દો પહેલા તો, અને હટાવવાનું કામ કરી દીધું. પ્રત્યેક ગ્રંથમાં, કોઈ પણ ગ્રંથ હોય વેદાંતનો, એમાં પહેલા નિષેધ કરવામાં આવે છે. કારણ કે અને આપણે વ્યવહારમાં પણ એવું જ કરતા હોઈએ છીએ.
બરાબર ને? વ્યવહારમાં પણ આપણે એવું જ કરતા હોઈએ છીએ કે મોટું મોટું જે રસ્તામાં આવતું હોય એને ખસેડી દઈએ પહેલા, પછી નાના નાના જે પ્રશ્નો હોય એ ઉકેલવા માટે આપણે પ્રવૃત્ત થઈએ. પહેલા મોટા મોટા પ્રશ્નો ઉકેલી દઈએ. એવી રીતે આ મોટું મોટું જે કચરું છે, દેહ, મન, બુદ્ધિ, અને એવું કેમ એને મોટું મોટું છે? કારણ કે ત્યાં આપણી બુદ્ધિ સ્થિર થઈ ગયેલી છે, તાદાત્મ્ય સઘન છે, ત્યાં ચિકાશ એટલું ચોંટી ગયું છે, બધું એ ઉખડતું નથી. અને એટલે ગઈકાલે આપણે જોઈશું કે જીજી વિશા, માણસ ને જીવવાનું ગમે જ છે. હું ના હોઉં એવું કદી ના થાય. હું એટલે કોણ? આ શરીર, કારણ કે આત્મા તો કાયમ છે જ. હું ના હોઉં એવું કદી ના થાય એવું આપણે ઈચ્છીએ છીએ, કારણ કે મને મારી જાત અતિ પ્રિય છે. હું કાલે યાદ નહોતો આવ્યો. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. બધું જ પ્રિય છે, કારણ કે એ બધું મને સુખકર છે. અને મને જ્યારે એ સુખકર ના લાગે ત્યારે એને ધક્કો મારી દેતા પણ આપણને વાર લાગતી નથી. ગમે તેવું પ્રિય પાત્ર હોય, બે મિત્રોએ ભેગા મળી અને 15-20 વર્ષ સુધી સરસ ધંધો કર્યો અને અચાનક મતભેદ થયો, અને પછી મતભેદની સાથે મનભેદ થઈ ગયો, અને પછી બે પાર્ટનર છૂટા પડી ગયા. 3 પેઢીથી ધંધો સાથે ચાલતો હતો, હવે છૂટા પડી ગયા. તો એ કેમ થાય છે? કારણ કે મને એ સુખકર નથી. તો અહીંયા કહ્યું કે અતદ વ્યાવૃત્તિ રૂપેણ, જે એ નથી એની પહેલા નિષેધ કરી નાખ્યો. અને પછી એટલે એ શાસ્ત્ર જ કે છે. અને પછી ત્યાર પછી શું કે છે? વિધિ મુખેન ચ. વિધિ એટલે એફર્મેટિવ સેન્ટેન્સીસ. જો એ આ નથી તો એ શું છે? પેલા શિષ્યએ કહ્યું ને કે હું સમજી ગયો કે ભાઈ આ પિંડ નથી, પણ હવે આત્મા શું છે એ તો તમે સ્પષ્ટ કહી દો, એટલે મારી ગૂંચવણ પૂરી થઈ જાય. તો એ જે આત્મા શું છે એ કહી દો, એટલે વિધિમુખ છે. વિધિમુખ એટલે હકારાત્મક વાક્યો. તો બે રીતે આવી રીતે વાક્યો શાસ્ત્રમાં આવે છે, અને એનાથી આ તત્વમસી વાક્ય આપણને સમજાવવાના છે. એમાં તત્વમ શબ્દનું આપણે અધ્યયન કરી લીધું. હવે તત્ શબ્દ 29મો શ્લોક. નિરસ્તાશેષ સંસાર દોષો સ્થૂલાદિ લક્ષણ અદ્રશ્યત્વાદિ ગુણક પરાકૃત તમોમલ. સંસાર દોષો, સંસાર દોષા, સંસાર દોષ એટલે સંસાર રૂપી દોષ. અને સંસાર કોને કહેવાય? બધું વળગેલું છે એને સંસાર, બરાબર? એટલે કે લાઈફ ઓફ બીકમિંગ એ સંસાર છે. મારે આ થવું છે, મારે આ થવું છે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે. એટલે કે અપૂર્ણત્વમ, એ જે અપૂર્ણત્વ સહન નથી થતું, એ જે જ્યાં જ્યાં ખાડો દેખાય તે પૂરવાની આપણી પ્રવૃત્તિ એ સંસાર. એ રૂપ હોય, રંગ હોય, વાળનો રંગ હોય કે જે કંઈ હોય તે બધું જ. જ્યાં જ્યાં ખાડા દેખાય આપણને કે આ બરાબર નથી અને એ આપણે પૂરણ કરવું પડે છે, એ સંસાર છે. તો એ જે સંસાર દોષ છે, એ સંસાર દોષ જેનામાં બિલકુલ નથી, નિરસ્ત, બિલકુલ નથી, ફ્રી ફ્રોમ, અશેષ એટલે કે આ એક ક્ષેત્ર એવું છે કે જેમાં એ થોડું ઘણું પૂર્તિ કરી લે છે, બાકી બધામાં નથી કરતો. એવું નથી, કોઈ પણ ક્ષેત્ર એવું નથી.
દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં એ અપૂર્ણતા છે. એટલા જ માટે એનું નામ છે પૂર્ણ. પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે એ પુરુષ છે, એ પરમાત્મા છે. એટલે નિરસ્ત અશેષ સંસાર દોષ, જેનામાં સ્થૂલ વગેરે કોઈ લક્ષણ નથી. અહીંયા એક મુંડકોપનિષદનું મંત્ર છે, એ કે છે કે બ્રહ્મણ તદક્ષરમ ગાર્ગી બ્રહ્મણા અભિવદંતી. એ કે બૃહદારણ્યક ઉપનિષદ છે પણ આ મુંડકમાં એ છે. તદક્ષરમ ગાર્ગી બ્રહ્મણા અભિવદંતી. બ્રાહ્મણા અભિવદંતી, બ્રાહ્મણો કહે છે, જ્ઞાનીઓ કહે છે કે અક્ષર કોને કહેવાય? અક્ષર એટલે અક્ષર બ્રહ્મ. કોને કહેવાય? એ કે છે અસ્થૂલમ, અનણુ, અરસ્વમ, અદીર્ઘમ, અલોહિતમ, અસ્નેહમ, અચ્છાયા તપો, અવાવ્ય નાશકમ, અસંગમ, અરસમ, અગંધમ વત. પછી લાંબુ લાંબુ છે, બધે અ છે. એટલે જે દેખાતો નથી, જે નાનો નથી, જે મોટો નથી, જે જાડો નથી, જે પાતળો નથી, જે નજીક નથી, જે દૂર નથી, તે. આ શ્રુતિનું ઉદાહરણ થઈ ગયું, બરાબર? શ્રુતિને, અને હમણાં જ સવારે સ્વામીજીએ અડધું મારું કહી દીધું. એમણે એમ કહ્યું કે જે ઈશ્વર વિશે વાત કરવાની છે એમાં શાસ્ત્ર એવો પ્રમાણ, કારણ કે એને આપણે કોઈએ જોયો નથી. સ્વર્ગ કોઈના દાદા આવીને કહી ગયેલા કે સ્વર્ગ આવું છે? એવું કદી થયું નથી, બરાબર ને? એટલે સ્વર્ગ, નર્ક વગેરે જે કઈ છે તે, અને આ ઈશ્વર, આ એના વિશે કોઈને પ્રત્યક્ષ જ્ઞાન નથી. એટલે શાસ્ત્ર જે કે એ જ પ્રમાણ. અને એટલે હવે અહીંયા શ્રુતિ માત્રનો આપણે ઉલ્લેખ કરીશું. અહીંયા યુક્તિ ચાલવાની નથી. અને સ્મૃતિ તો છે જ, ભગવાને ભગવદ્ ગીતામાં તો બધું કહી દીધું છે. પણ સ્મૃતિ, ભગવદ્ ગીતા આપણને ઘણા બધાને આવડતી હોય, અથવા આપણે એને બેનો કોન્ટેક્સ્ટ બેસાડી શકીએ એમ છીએ. તો અસ્થૂલમ અનણુ, એના માટે કહ્યું કે અસ્થૂલાદિ લક્ષણ જેના છે તે. અહીંયા આ ઉપનિષદનો ઉલ્લેખ થઈ ગયો કે આ શંકરાચાર્યજી કહે છે કે આ હું નથી કહેતો, આ શ્રુતિ કહે છે. એવી જ રીતે અદ્રશ્યત્વાદિ ગુણક, જે અદૃશ્ય છે. અદૃશ્ય એટલે દ્રષ્ટિ ગોચર નહીં, એ અદૃશ્ય, જેને હું જોઈ શકતો નથી. એટલે એ કે છે યત તદ, એ એવો છે કે જે અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, અચક્ષુશ્રોત્રમ, તદપાણીપાદમ. મુંડકોપનિષદ. એટલે એને ચક્ષુ નથી, એને શ્રોત્રેન્દ્રિય નથી, એને હાથ નથી, એને પગ નથી. અને હાથ નથી એટલે ગ્રહણ નથી કરતો, પગ નથી એટલે ચાલતો નથી. એટલે કે જે કોઈ ક્રિયા કરતો નથી, જેને કોઈ અંગ નથી, જે કોઈ ઇન્દ્રિય વગેરે જેને નથી, એવો જે છે તે પરાકૃત તમોમલઃ, જેનામાંથી તમસ રૂપી મળ બિલકુલ જતો રહ્યો છે એવો. અને તમસ એટલે અજ્ઞાન. તમસ એટલે અજ્ઞાન, જેનામાં બિલકુલ અજ્ઞાન નથી. એટલા માટે આગળ કહ્યું બોધ વિગ્રહ, જ્ઞાન સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ. ચિત્ત એટલે જ્ઞાન, સચ્ચિદાનંદ સ્વરૂપ. આ બધા જ ઉપનિષદના વાક્યો છે. એટલે આ શ્લોકમાં હવે આપણને કઈ ના સમજાય એવું ના રહ્યું કે એમણે ઈશ્વરનું વર્ણન કરી દીધું કે ઈશ્વર આવા છે. હવે એ ઈશ્વરનું વધારે ડિટેલમાં થોડુંક વર્ણન કરે છે. તો આ જે 30મો શ્લોક છે એ છે એક કેવો છે, નિષેધ પૂરો થઈ ગયો. તો હવે એ વિધિ વાક્ય, એ કેવો છે, બરાબર? તો નિષેધ વાક્ય, આ 29મો શ્લોક છે ને કેવો છે? નિષેધાત્મક. નિષેધ કરી દીધો કે આ નથી, આ નથી. તો એ કેવો છે? એને વિધિ વાક્ય. તો આ 30મો શ્લોક છે એ વિધિ બતાવે છે
કેવો છે? નિરસ્તાતિશયાનંદઃ સત્ય પ્રજ્ઞાન વિગ્રહઃ સત્તા સ્વલક્ષણઃ પૂર્ણઃ પરમાત્મેતિ ગીયતે. પરમાત્મા એવું જેને શાસ્ત્ર કહે છે, જાહેર કરે છે, ગાન કરે છે. શાસ્ત્ર ગાન કરે છે. કેવું જ્ઞાન કરે છે કે આ પરમાત્મા આવો છે. બરાબર? કેવું જ્ઞાન કરે છે? એ કે છે નિરસ્ત અતિશય આનંદ. આનંદ એટલે તો ખબર છે આપણને. હવે અતિશય આનંદ એટલે એવો આનંદ જેમાં તારતમ્ય હોય. શ્રુતિબેને આપણને સમજાવ્યું હતું કે જેમાં વિષય આનંદમાં પ્રિય મોદ પ્રમોદ વૃત્તિ હોય, જેને શાસ્ત્રના શબ્દોમાં કહેવાય વૃત્યાત્મક આનંદ, જે વિષય ઉપર આધાર રાખે. અને વિષય ઉપર પણ દાખલા તરીકે જલેબી મળી તો કોઈકને બહુ જ આનંદ થયો હોય અને કોઈકને ઓછો અને કોઈકને અતિશય આનંદ થયો હોય. બરાબર? તો જે પ્રિય મોદ પ્રમોદ એમાં તારતમ્ય. એવી જ રીતે એનું નામ સાંભળીએ, જલેબી મળવાની છે અને બહુ ભાવતી હોય તો પ્રિય, પછી એને જોઈએ આજે આવી ગઈ છે, કારણ કે નહીં તો પેલો કે હવે આજે નથી બની સાહેબ, કાલે આપીશ. તો આ તો જોઈ આપણે એટલે મોદ. અને એનો આપણા ઇન્દ્રિય સાથે સંપર્ક થયો અને એક ક્ષણ માટે સ્વર્ગમાં પહોંચી જઈએ આપણે, એ પ્રમોદ. તમે માનો કે ના માનો, પણ તમારા ગમતો સ્વાદ તમારી જીભને જ્યારે અડકે એ ક્ષણે અત્યંત આનંદ હોય છે. આપણે એનું નોંધ ના કરી હોય કદાચ, પણ આ તો શાસ્ત્રએ વર્ણન કરેલું છે. એટલે એ જે આનંદ છે પ્રિય મોદ પ્રમોદ, એ કેવો છે? વૃત્યાત્મક આનંદ છે, જેને અતિશય આનંદ કહેવાય. બરાબર? વિષય આધારિત અથવા વૃત્યાત્મક એ આનંદ, એને અતિશય આનંદ કહેવાય. અને આ જે બ્રહ્મ છે એ તો નિરસ્ત અતિશય આનંદ. એટલે એનો આનંદ સ્વરૂપ એ એનો લક્ષણ નથી, એનો સ્વભાવ છે. આનંદ એનો સ્વભાવ છે. એટલે કે નિર્વિષય આનંદ જેને આપણે કહીએ છીએ, નિર્નિમિત્ત આનંદ, નિર્ભેળ આનંદ. સ્વામીજીએ સવારે કહ્યું હતું, એમાં એક વાક્ય હું ઉમેરું. એ કે છે કે પેલું આ ખાલી થઈ જશે, ખાલી થઈ જશે. ખાલી થઈ જવાનો તો શોખ છે જરા, કે આ આઈસ્ક્રીમ હવે ખવાઈ ગયો અને પછી રહી દાંડી. પણ જો એ આઈસ્ક્રીમનો આનંદ લેવા માટે આપણે ખિસ્સાને હલકું કરવું પડે છે કે નહીં? તો ધન પણ એટલું જ પ્રિય છે. એટલે ધન જવાનું દુઃખ જેમાં રહેલું છે, ભળેલું છે, એવો એ વિષય આનંદ હોય છે. ઘર તો સરસ બાંધ્યું, પણ 25 લાખ 50 લાખ રૂપિયા અને ક્યાંકથી લોન લીધી. હવે તો લોન લેવીને એ ડિસ્ક્રેડિટ નથી, પણ પહેલા તો ઉધાર લેવું એ ડિસ્ક્રેડિટ હતી. આપણે દેવાદાર તો ખરા કે નહીં? તમે ઘર બાંધ્યું, તમે દેવાદાર ખરા કે નહીં? તો દેવાદાર હોય એ સુખી હોય કોઈ દિવસ? એટલે ભેળસેળ વાળો આનંદ છે. એ ભેળસેળ વાળો આનંદ છે. કંઈક ખર્ચીને કંઈક મળે છે. અને સંબંધો સાચવવા માટે પણ ભાવનાત્મક ખોટ આપણે સહન કરવી પડે છે. એટલે લાગણીઓનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ભાવનાઓનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ધનનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ત્યાગનું ઇન્વેસ્ટમેન્ટ હોય, ત્યારે આનંદ મળે છે. વિષય આનંદ એ કેટલા બધા એના માટેના ડિસ્ક્રેડિટ છે, જેને આપણે
ઓવરલુક કરીએ છીએ, જેને આપણે અગત્યતા નથી આપતા અને આનંદ લઈએ છીએ. પણ એ બધાનો વિચાર કરો તો કોઈ દિવસ ઘર બંધાય? પહેલા જમાનાના લોકો બાંધતા હતા, બધું પહેલા ભેગું કરે પછી ઘર બાંધે. કારણ કે એમની જરૂરિયાત 50 લાખ જેવી નહોતી. એમની જરૂરિયાત 2 રૂમ 3 રૂમ સામાન્ય રહેવા લાયક, અને એટલા પૈસા ભેગા થતા હતા લોકો પાસે. નિરતિશય આનંદ જેને નથી, વિષયાનંદ એટલે કે વૃત્યાત્મક આનંદ જેનો નથી, સ્વરૂપ રૂપે આનંદ છે. એ આનંદ એ આ બ્રહ્મ છે, એ સત્ય છે. સતઃ ભાવ સત્ય. સત એટલે અસ ધાતુ પરથી છે, જે છે અસ્તિત્વ. અને અસ્તિત્વને બહુ સમજાવવું પડે એમ નથી, કારણ કે અસ્તિત્વ એટલે ઇઝનેસ, એવું હમણાં 4 દિવસમાં પણ બહુ વાર સાંભળ્યું છું. જે છે, જેનું અસ્તિત્વ છે, એ અસ્તિત્વનો આનંદ. અને એટલે યાદ કરાવી દઉં જે સાંભળ્યું છે ને, કે અભાવ છે, નથી વસ્તુ એ પણ છે થી વ્યક્ત થઈ શકે છે, એટલે કે ત્યાં પણ અસ્તિત્વ છે. હવે હું કહું કે પ્રેક્ષા અહીં છે, તો એ નથી, બરાબર, એમની દીકરી છે, એ અહીં નથી, પણ એમના મનમાં તો છે કે નહીં? એટલે કે દેશ અને કાળ તો સાપેક્ષ છે. તમારો દીકરો, તો હું કહું કે તમારો દીકરો એ કે એ પૂનામાં છે, કોઈ કે કેનેડામાં છે, કોઈ કે અમેરિકામાં છે, પણ છે ને આ પૃથ્વી પર બ્રહ્માંડમાં. અને કોઈક કાળે દાદા, તમારા દાદા અત્યારે નથી, પણ તમારા મનમાં છે. તો દેશ અને કાળ તો સાપેક્ષ છે, એને કન્સિડર કરવાના હોય નહીં જ્યારે આપણે અસ્તિત્વનો વિચાર કરીએ ત્યારે. તો એ સત સ્વરૂપ છે, એટલે કે સત્ય છે, જે ક્યારેય નથી એવું નથી. કોઈ પણ સૃષ્ટિનો કોઈ પણ પદાર્થ, કારણ કે આપણે તો બ્રહ્મને ક્યાં ક્યાં જોયું? વિશ્વ રૂપે બ્રહ્મ જોયું. તો વિશ્વમાં અનેક વસ્તુઓ છે, અનંત વસ્તુઓ છે, અને એ અનંત વસ્તુઓ પણ તમને પ્રત્યક્ષ દેખાય કે ના દેખાય, પણ એનું અસ્તિત્વ છે. ધ્રુવનો તારો આપણે જોવા ગયા નથી ખાતરી કરવા, પણ એનું અસ્તિત્વ છે. એટલે સત સ્વરૂપ છે. અને પ્રજ્ઞાન વિગ્રહ, જે જ્ઞાન સ્વરૂપ છે, અને એ જ્ઞાન સ્વરૂપ છે એવું કહેવા માટે શાસ્ત્રએ કહ્યું કે યદ વિજ્ઞાનાત સર્વમ વિજ્ઞાનમ ભવતી. જેને જાણવાથી બધું જ્ઞાન થઈ જાય છે, એવું એ જ્ઞાન સ્વરૂપ છે. એને કોઈ પ્રકારનું અજ્ઞાન નથી, એવો જે છે તે. સત સ્વરૂપ માટે શ્રુતિ છે, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત. બરાબર, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે. અગ્રે એટલે પહેલા, સૌથી પહેલા જયારે સૃષ્ટિ નહોતી ત્યારે શું હતું? સત હતું. અને પ્રલય થઈ જશે, મહાપ્રલય, ત્યારે પણ ચૈતન્ય સત સ્વરૂપે હશે. એટલે સત સ્વરૂપે એ છે, એના માટે શ્રુતિ. આનંદ બહુ સુંદર શ્રુતિ છે, એટલે કહી દઉં, ભલે પૂરું થઈ ગયું આપણે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ એટલે જ બ્રહ્મ, એવું તું જાણ. તૈત્તિરીય ઉપનિષદ કહે છે, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદાખ્યેવ સખલ વિમાની ભૂતાની જાયન્તે. આનંદેન જાતાની જીવંતી. આનંદમ યત આનંદમ પ્રત્યન્વિશંતિ ઇતિ. બરાબર, તો આનંદ બ્રહ્મ એટલે જ આનંદ. આનંદમાંથી આ બધી સૃષ્ટિ જન્મેલી છે. આપણે એગ્રી થઈશું કે નહીં? સ્ત્રી અને પુરુષના આનંદમાંથી જ સંતતિ જન્મેલી છે. પુરુષ અને પ્રકૃતિ.
તો આનંદમાંથી જ આ જન્મેલી છે. જ્યારે જીવે છે ત્યારે આનંદ માટે જ જીવે છે, આનંદ જ છે. અને જ્યારે એ પાછી લય પામે છે ત્યારે પણ જે આનંદ સ્વરૂપ છે એમાં લય પામે છે. એ બ્રહ્મ છે એવું તું જાણ. એટલે કે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ જે વાક્ય છે એનો અહીંયા વિસ્તાર કર્યો, વિધિ વાક્ય. બરાબર. સત્તા સ્વલક્ષણ. સત્તા એટલે અસ્તિત્વ. ફરીથી એનું એ જ સત્તા સ્વલક્ષણ, અસ્તિત્વ જેનું પોતાનું લક્ષણ છે, જેનું પોતાનું સ્વરૂપ છે, એ આ બ્રહ્મ છે. પછી પૂર્ણ, જે પૂર્ણ છે, જે પૂર્ણ છે એટલે કે હમણાં જ કહ્યું કે પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે એને જ પરમાત્મા પુરુષ કહેવાય. એવો જે પરમાત્મા છે એવું શાસ્ત્ર કહે છે. તો શાસ્ત્ર વિધિ મુખે આનું કેવી રીતે વર્ણન કરે છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બરાબર. હવે એનાથી આગળ આ સ્વરૂપ લક્ષણ તો જોયું, પણ હવે આ સ્વરૂપ જે છે એ તો કોઈ સમજાવે ત્યારે મને સમજણ પડે છે, પણ કોઈ સમજાવે નહીં તો પણ એ પરમાત્માનું દર્શન થાય એવી કોઈ તમારી પાસે રીત છે? એવું આપણે શાસ્ત્રને પૂછીએ તો એ કે હા છે. એ શું છે? તો એ કે છે કે આ સમગ્ર વિશ્વ જેની સાથે તું વ્યવહાર કરે છે, આ દેહ જેના થકી તું વિશ્વ સાથે વ્યવહાર કરે છે, એ જ આ પરમાત્મા એ રૂપે વ્યક્ત થયેલા છે. એટલા માટે કહ્યું કે એ કેવો છે? તો કે છે કે એ તો વિશ્વ રૂપે છે. સર્વમ ખલુઇદમ બ્રહ્મ. બરાબર. આત્મેતિ બ્રહ્મ, આત્મા જ બ્રહ્મ છે એવું પણ શાસ્ત્રએ જ કહ્યું છે. તો અહીંયા હવે એના લક્ષણનો વિચાર કરીએ તો બે પ્રકારના એના લક્ષણ છે. એક છે તટસ્થ લક્ષણ અને બીજું છે સ્વરૂપ લક્ષણ. સ્વરૂપ લક્ષણની આપણે વાત કરી. હવે તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણ એટલે જે એક સ્ટેપ આગળ વિચાર કરીને પછી જેની ચર્ચા થાય એ તટસ્થ લક્ષણ કહેવાય. જેમ કે પેલી રિક્ષા ઉભી છે ને એ ઘર મારા કાકાનું. હવે રિક્ષા જતી રહે થોડી વારમાં. બરાબર. શાસ્ત્ર કહે છે કે પેલો કાગડો બેઠો છે ને એ ઘર દેવદત્તનું, પણ કાગડો તો ઉડી જાય. એને તટસ્થ લક્ષણ કહેવાય. એટલે કે જેમાં ફેરફાર થઈ શકે પણ છતાંય તત્કાલીન તે વખતે એ વસ્તુને કે એ માણસને જાણવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પેલા બ્લુ શર્ટ પહેરેલા એ છે ને એ અમારા સાધક, એ સાધક નાવા જાય અને વ્હાઈટ શર્ટ પહેરીને આવે તો આપણે તો ગૂંચવણમાં મૂકી દઈએ. તો આ તટસ્થ લક્ષણ કહેવાય. હવે આ તટસ્થ લક્ષણ શું છે? બદલાતું શું છે? આ જગત બદલાતું છે. પ્રતિક્ષણ જે બદલાય છે. જાતિ ગચ્છતિ ઇતિ જગત. જે જન્મે છે અને જતું રહે છે, જે જન્મે છે અને જતું રહે છે. એટલે પેલા પ્રાણીઓમાં ઝઘડો થયો ને કે પેલા સિંહ કે છે પેલા સસલાને કે તું હટી જાગે કે મારે પાણી પીવું છે. સસલું કે છે કે તમે પાણી પીઓ, તમારું પીધેલું પાણી હું નથી પીવાનું, કારણ કે પાણી તો પ્રવાહિત છે. એટલે તમે પીધું અને પછી એ જતું રહ્યું, પીધું અને જતું રહ્યું, એ પાણી એઠું નથી થતું. એટલે તમારું એઠું પાણી હું નથી પીવાનું, મારે તો માટે તો નવું જ આવવાનું છે. સંસાર અને આ બધા ડોક્ટર લોકો કહેતા હશે કે આપણા શરીરમાં દરેક ક્ષણે કેટલાક સેલ મરે છે, કેટલાક જન્મે છે.
તો એ જન્મ અને મરણની પ્રક્રિયા સતત જેમાં ચાલુ છે એને તટસ્થ લક્ષણ કહેવાય. તો તટસ્થ લક્ષણ એટલે જે આ વિશ્વનું કારણ છે. આપણે જોયું હતું કે કાર્ય દ્વારા કારણનું અનુમાન થાય. બરાબર? વિશ્વ છે એટલે એનું કારણ હોવું જોઈએ. બહુ સુંદર. ये कौन चित्रकार है, ये कौन चित्रकार है. ચિત્ર જોયું તો આપણને તરત જ વિચાર થવાનો છે કે આનો ચિત્રકાર કોણ. આ પરફેક્ટલી ડિઝાઇન્ડ એવું આ વિશ્વ જોઈએ એટલે આપણને એ વિશ્વનો રચનાર કોણ છે એનું જ્ઞાન થાય. એટલે એની આપણને જિજ્ઞાસા થાય, અને જિજ્ઞાસા થાય એટલે જ્ઞાન થાય. જૂના જમાનામાં આ દ્રષ્ટિકોણથી અભ્યાસક્રમ થતો. એટલે પહેલા ધોરણમાં કવિતા હતી, મને કોને પરમેશ્વર કેવા હશે. ક્યાં કે જે આશ્ચર્ય 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 થાય છે એ પરમેશ્વરનું છે. એક જ જમીનમાં એક જગ્યાએ પેલું લીંબુ થાય છે ને એની બાજુમાં કેરી થાય છે અને એ મીઠી હોય છે, લીંબુ ખાટું હોય છે. મને કોને પરમેશ્વર કેવા હશે એ જિજ્ઞાસા બાળકોમાં ઉત્પન્ન કરવી જોઈએ. ત્યારે ઈશ્વરની મહાનતાનું, સર્વજ્ઞતાનું, સર્વશક્તિમતાનું એને અનુભૂતિ થાય રોજના જીવનમાંથી. એટલા માટે અહીંયા કે છે સર્વજ્ઞત્વમ પરેશત્વમ તથા સંપૂર્ણ શક્તિતા વેદૈ સમર્થ્યતે યસ્ય તદ બ્રહ્મ ઇતિ અવધારય. આ બ્રહ્મ છે એવું તું તારી બુદ્ધિમાં ધારણ કર. કયું બ્રહ્મ છે? એ કે છે સર્વજ્ઞત્વમ, જે સર્વજ્ઞ છે. કારણ કે આ વિવિધ આકારો, 84 લાખ યોની, અને એ દરેક જીવ જંતુને ફિઝિકલ સિસ્ટમ કેવી મૂકવી હોય, ડાયજેસ્ટિવ સિસ્ટમ કેવી હશે, રેસ્પિરેટરી સિસ્ટમ કેવી હશે, એ બધાનું જેને જ્ઞાન છે. આપણે તો ઈએનટી સર્જન પાસે જ જવું પડે, અને ઈએનટી સર્જન એવું ના કે આ મારો દાંત કેમ દુખે છે, મોઢામાં જ આવ્યું પણ તોય દાંતનો ડોક્ટર જુદો અને ગળાનો ડોક્ટર જુદો. અને હવે એવું ના થાય તો સારું કે ભાઈ ટચલી આંગળીનો ડોક્ટર જુદો ને અંગૂઠાનો ડોક્ટર જુદો. આવશે એવું આવશે. જેને જે સર્વજ્ઞ છે. કેમ સર્વજ્ઞ આપણે આપણી બુદ્ધિ માની જાય છે? કારણ કે આપણે જોઈએ છે કે આ કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના થાય એવું સર્જન છે. આ જેમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ નથી એવું પરફેક્ટ, જેને અંગ્રેજીમાં કહે છે ઇનફેલિબલ. કોઈ ફેલેસી નથી એમાં, કોઈ ન્યૂનતા નથી, કોઈ શું કહેવાય ખબર નહીં, કોઈ ન્યૂનતા નથી એમાં, કોઈ ભૂલ ના કાઢી શકાય. પૂજ્ય સ્વામીજી બહુ સરસ ઉદાહરણ આપતા કે આપને એમ થાય કે આ નાક વચમાં આવે છે, કે અહીંયા આમ જરાક ઉપર મૂકી દીધું હોત ભગવાને તો અહીં વચમાં તો ના આવત ને, કે આ મારું આમ વચમાં આવે છે. એ કે છે કે આપણે કોફી પીવી હોય અને આમ કપ હાથમાં લઈએ અને સુગંધી આવે એટલે આપણને એ પહેલા કોફી પીતા પહેલા એનો આનંદ આવે અને પછી કોફી પીવાય. અહીંયા હોત તો પહેલા આપણે આમ કરવું પડે અને એમ કરવું પડે એટલે કોફીથી સ્નાન થઈ જતું. સર્વજ્ઞત્વમ. પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે હું જો ઓડિયન્સને, મારા શ્રોતાઓને હું હસાવું નહીં તો મારી વાત હું એમની બુદ્ધિમાં ઉતારી શકું નહીં. મારી એક જ કળા છે કે હું બધાને વેદાંત
ભણાવતા પણ હું હસાઈ શકું. બધા હસે નહીં તો મને ગૂંચવણ ઊભી થઈ જાય. તો એક વખત એ જર્મની ગયેલા અને જર્મન લોકો બહુ જ તટસ્થ હોય, એમ બહુ જલ્દી હસે નહીં. એ કહે છે કે મને આવી ખબર હતી, પછી મને ગૂંચવણ થઈ કે મારે હવે આમને ભણાવવાનું વેદાંત, તો હું કેવી રીતે કરીશ, કે કારણ કે આ તો જલ્દી હસે જ નહીં એવી પ્રજા છે. એટલે હું બહુ 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 ચિંતા સાથે ગયેલો પ્રવચન આપવા. પણ મારી ટેવ પ્રમાણે પછી મેં તો મારા ગુગલી બોલ નાખવા માંડ્યા અને એક એવો સમય આવ્યો કે બધા હસ્યા અને મને આનંદ થઈ ગયો કે મેં વેદાંતને હું ટ્રાન્સફર કરી શક્યો. તો આ સર્વજ્ઞત્વ એટલે આ સ્વામીજીની વાત કરી બરાબર, એ સર્વજ્ઞત્વ. પછી પરેશત્વમ, એને ખાલી આ સર્જન કરી અને મૂકી નથી દીધું આપણને આપણા નસીબ પર. હાથીને મણ અને કીડીને કણ આપે છે. અને પેલા ગઈકાલે આપણે અનુભવ કર્યો હશે કે સૂર્યોદય થયો તે પહેલા કેટલા ઝીણા ઝીણા જીવજંતુઓ ઉડતા હતા. એટલા ઝીણા જીવજંતુ શ્વાસ ક્યાંથી લેતા હશે, ખાતા ક્યાંથી હશે, એનું ઉત્સર્ગ તંત્ર કેવું હશે ખબર ના પડે. પણ એ પણ જેને ખબર પડે છે તે એ કેવો છે કે બધાનું પાલન કરે એવો પરેશત્વમ, એટલે નિયંતૃત્વમ. ઈશુત્વમ એટલે નિયંતૃત્વમ, નિયંત્રણ કરે. બધાનું તો નિયંત્રણ કરે છે. આપણે કહ્યું કે મેં કહ્યું હતું એક વખત કે ઓલ ઓર્ડર્સ આર ઈશ્વર. બધું જે કંઈ નિયમબદ્ધ રીતે ચાલે છે એ ઈશ્વર જ છે. અને એવી રીતે અહીંયા અંદર પણ ભગવાને પ્રવેશ કરી દીધો અને એટલે આપણે એને કહીએ છીએ અંતર્યામી. યામી યમન કરનાર એટલે શાસન કરનાર. અંદર જે શાસન કરનાર જે છે તે, એટલે શાસ્ત્ર કહે છે અંતર બહિશ્ચ તત્ સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. નારાયણ જ છે જે અંદર પણ છે અને બહાર પણ છે. તે નારાયણ એ પરેશ છે, એટલે કે પરમ ઈશ. પરેશ એટલે પરમ ઈશ, ઈશ જે શાસન કરનાર છે તે. તથા સંપૂર્ણ શક્તિતા અને શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બધી શક્તિ જેનામાં છે તેવો. એટલે એને ઈચ્છા પણ કરી કે એકોહમ બહુશ્યામ, અને પછી જ્ઞાન શક્તિ પણ છે કે આટલું બધું સર્જન કેવી રીતે કરવું, અને ક્રિયા શક્તિ સર્જને કરી પણ શક્યો. એ ત્રણેય જે શક્તિ છે, જે સંપૂર્ણ શક્તિ છે એ. અને એની પ્રમાણ કહીએ તો મુંડક ઉપનિષદમાં મંત્ર છે યસ સર્વજ્ઞઃ સર્વવિત યસ્ય જ્ઞાનમયમ તપઃ. જેનું જ્ઞાનમય તપ છે. જ્ઞાન એટલે વિચારમય તપ. વિચાર કરવો. મેં કહ્યું હતું કે સ્વામીજી અમને એમ કહ્યું તમારે ભણાવવાનું. કેમ? તો એ કે છે કે 3 વર્ષ સુધી દિવસમાં 3 કલાક તમે જે બ્રહ્મ તત્વનું શ્રવણ આનંદથી સ્વસ્થતાથી કરી શકો છો, એ જ બતાવે છે કે તમે આ બ્રહ્મ તત્વનો વિચાર કરવા માટે સમર્થ છો. અને વિચાર સામર્થ્ય જ ખરેખર જ્ઞાનનું મૂળ છે. બરાબર ને? વિચાર ના કરી શકીએ તો જ્ઞાનમાં આગળ ના વધે. સંપૂર્ણ શક્તિતા. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે પરાસ્ય શક્તિ વિવિધા એવ શ્રૂયતે અસ્ય શક્તિ. આની શક્તિ વિવિધા, અનેક પ્રકારની શક્તિ છે એનામાં. અને આવું બધું કોણ કે છે? વેદૈહિ સમર્થ્યતે. વેદ કે છે આ બધું. વેદ એટલે ઉપનિષદ. ઉપનિષદ આ બધું કે છે કે
આ બધા એટલા માટે આ મંત્રો કોટ કરવાના. આજે મંત્ર વગર ના ચાલે મેં કહ્યું હતું. તો એ જે આ સર્વજ્ઞત્વમ વગેરેને નિમિત્ત કારણ કહેવાય. કારણ કે કોઈ પણ ઘડો બનાવવો હોય તો ઘડો બનાવવાનું જ્ઞાન જોઈએ. એ જ પ્રમાણે આ વિવિધ આકારોનું, વિવિધ પદાર્થોનું જો ઉત્પાદન કરવું હોય તો એના માટે એ બધાનું જ્ઞાન જોઈએ. એટલે આ નિમિત્ત કારણની વાત કરીએ. હવે આગળ કે છે ઉપાદાન કારણની વાત. 32મો શ્લોક. યજ્ઞાનાत् સર્વ વિજ્ઞાનમ શ્રુતિષુ પ્રતિપાદિતમ બૃહદાદ્યનેક દ્રષ્ટાંતૈઃ તદ્બ્રહ્મ ઇતિ અવધારય. એ બ્રહ્મ છે એવું તું નિશ્ચય કર, જેને મૃદાદિ અનેક દ્રષ્ટાંતૈઃ શ્રુતિષુ પ્રતિપાદિતમ. શ્રુતિષુ એટલે શ્રુતિમાં, પ્રતિપાદનમ એટલે પ્રતિપાદન કર્યું છે, સમજૂતી ત્યાં આપેલી છે. કયા કયા દ્રષ્ટાંતોથી? તો કે છે મૃદાદિ. હવે મૃત એટલે માટી. એ ઉદાહરણ તો આપણા બધામાં પ્રખ્યાત છે કે આ ઘડો છે એ શેમાંથી ઉત્પન્ન થયો છે? માટીમાંથી. તો માટી એનું ઉપાદાન કારણ છે. બરાબર, માટી એનું ઉપાદાન કારણ છે એવું ખબર છે. અને આદિ કયું? કારણ કે છાંદોગ્ય ઉપનિષદમાં જ્યારે શ્વેતકેતુએ પૂછ્યું ત્યારે એના પિતાજીએ 3 ઉદાહરણ આપેલા. એક છે માટીનું ઉદાહરણ, બીજું છે સુવર્ણનું ઉદાહરણ જે આપણે વારંવાર સાંભળ્યું છે, અને ત્રીજું છે અયસ. અયસ એટલે લોખંડ. તો બંને ધાતુ છે અને ધાતુમાંથી અનેક આકાર બને, બધા સાધનો. તો લોખંડ, સુવર્ણ અને માટી 3ના ઉદાહરણથી જે સમજાયું છે તે ઉપાદાન કારણ છે. હવે આપણે આનું આ કહ્યું છે ને એનાથી પણ જરાક આગળ જઈએ. આ ઘડો છે એનું ઉપાદાન કારણ શું? માટી. માટી અંતિમ કારણ છે. માટી અંતિમ છે તો નહીં, એ તો નિમિત્ત કારણ થઈ ગયું. ઉપાદાન કારણ માટી પંચ મહાભૂતમાં માટી છેલ્લે આવે છે. માટી શેમાંથી ઉત્પન્ન થઈ? જળમાંથી. જળ શેમાંથી ઉત્પન્ન થયું? અગ્નિમાંથી. અગ્નિ શેમાંથી ઉત્પન્ન થયો? વાયુમાંથી. વાયુ શેમાંથી ઉત્પન્ન થયો? આકાશ. આકાશ શેમાંથી ઉત્પન્ન થયું? એટલે આ ઘડાનું ઉપાદાન કારણ કયું? તો આ એકલા ઘડાને જોઈ અને કારણ રૂપે આપણે કોને જાણ્યું? આત્માને, બ્રહ્મને. એ કે છે યજ જ્ઞાનાત સર્વ વિજ્ઞાનમ ભવતી. જેને જાણવાથી બધું જ જાણે કે જણાઈ જાય છે. હવે આ ઘડો માટીનો બનેલો છે, પણ ઈંટ પણ માટીની છે, કોડિયું, નળિયું બધું માટીનું છે. એટલે કે આખો મૃણમય સંસાર જે છે એનું ઉપાદાન કારણ માટી અને અંતિમ ઉપાદાન કારણ બ્રહ્મ. એટલે કે આ બધું, આ ઘડો શેમાંથી ઉત્પન્ન થયો? બ્રહ્મમાંથી. સહેલી વાત છે, પંચભૂત એમાંથી ઉત્પન્ન થયું.
પંચભૂતમાંથી જે ઉત્પન્ન થયું એ પંચભૌતિકનું પણ અંતિમ કારણ શું? બ્રહ્મ. એટલે અહીંયા કહ્યું કે વાચારંભણમ એનો શ્લોક, એનો મંત્ર છે, અને એ શ્રુતિનું આપણે કહી શકીએ કે શ્રુતિ એનું પ્રમાણ છે. એ આ જાણ્યું. અને એ બ્રહ્મ બધું જ એ જાણવાથી જાણાઈ જાય. કેમ? આ બ્રહ્મને આપણે કેવી રીતે જાણ્યો? શેના ઉપયોગથી જાણ્યો? કાર્ય દ્વારા કારણ સુધી આપણે પહોંચ્યા. તો કાર્ય જે છે એ કારણ સુધી આપણને પહોંચાડી શકે. એનો અર્થ કે કાર્યને જાણીએ એટલે આપણે કારણને જાણ્યું કે નહીં? કારણને આપણે જાણી લીધું. અને આ બ્રહ્મ ક્યાં છે? શાસ્ત્ર કે છે બ્રહ્મૈવેદમ અમૃતમ પુરસ્તાત બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણશ્ચ ઉત્તરેણ ચ બ્રહ્મ ઊર્ધ્વમ ચ અધશ્ચ. બરાબર, બધે જ છે, બ્રહ્મ જ છે. બ્રહ્મ એદમ એવ ઇદમ અમૃતમ. આ અમૃત જે છે એ બ્રહ્મ જ છે. અને ક્યાં છે? પુરસ્તાત, પશ્ચાત એટલે પુરસ્તાત એટલે આગળ, આગળ, પાછળ, જમણી બાજુ, ડાબી બાજુ, ઉપર, નીચે, બધે જ બ્રહ્મ છે. તો બધું જ આખું જગત ક્યાં હોય? ચારે બાજુ જ હોય ને. એ ચારે બાજુ જે છે તે બધું બ્રહ્મ છે. તો પછી બ્રહ્મ વગરનું કંઈ નથી. એટલા માટે કહ્યું કે એકમ વિજ્ઞાનેન સર્વમ વિજ્ઞાનમ ભવતી. હવે આ જે કારણ, ઉપાદાન કારણ કહ્યું, એ જ કાર્ય કારણ પ્રક્રિયા જેને હમણાં આપણે જોઈ એનું જ રિપીટેશન છે એના પછીના શ્લોકમાં. યદાનંત્યમ પ્રતિજ્ઞાય શ્રુતિસ્તત્સિદ્ધયે જગૌ તત્કાર્યત્વં પ્રપંચસ્ય તદ્બ્રહ્મેત્યવધારય. શ્રુતિઃ, શ્રુતિએ તત્સિદ્ધયે, એને સિદ્ધ કરવા માટે, સિદ્ધયે એટલે સિદ્ધ કરવાના હેતુથી, જગૌ એટલે કે પેલું કયું છે, વેદાંત ડીમડીમ. ઢોલ વગાડીને વેદાંત કહે છે. ડીમડીમ એટલે શું? ડીમડીમ એટલે પેલા ઢોલનો અવાજ. એ કે છે કે મોટેથી જાહેર કરે છે શ્રુતિ. જગૌ, શ્રુતિ જાહેર કરે છે કે આ સર્વનું કારણ બ્રહ્મ જ છે. એટલે શ્રુતિએ પ્રતિજ્ઞા શું કરી? એ કે છે યત આનંત્યમ, એની અનંતતાની પ્રતિજ્ઞા કરી શ્રુતિએ. શ્રુતિએ સમજાયું શું? અનંત છે. અનંત એટલે સર્વ નામ રૂપમાં અંતે જે છે એ બ્રહ્મ જ છે. હમણાં જ આપણે પ્રતિપાદન કરી દીધું, બરાબર ને? એક ઉદાહરણ પૂરતું છે આજના માટે. એટલે જેની વ્યાપકતા, જેની અમર્યાદિતતા, અપરિચ્છિન્નતા ને સિદ્ધ કરવા માટે શ્રુતિએ ઢોલ વગાડીને કહે છે. કેવી રીતે? પ્રપંચસ્ય કાર્યત્વમ તત, જેના દ્વારા, જેનામાંથી આ પ્રપંચ એ કાર્ય રૂપે ઉત્પન્ન થયું છે, એના દ્વારા શ્રુતિ આપણને બતાવે છે કે બધાનું જે કારણ છે, અંતિમ કારણ છે, એ તો બ્રહ્મ જ છે. એટલે કે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? બ્રહ્મ કોણ છે એનો નિશ્ચય કરી રહ્યા છીએ આપણે. પછી એ બ્રહ્મ હું છું એનો નિશ્ચય પેલો 80 પદ કરશે, બરાબર? એટલે બ્રહ્મ કોણ છે? તો એ કે છે બધા સમગ્ર જગતનું જે કારણ છે, જેને એમ કહેવાય છે
અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ જે છે તે બ્રહ્મ છે એવું તું ધારણ કર તારી બુદ્ધિમાં. આગળ વિજિજ્ઞાસ્ય તયા યચ્ચ વેદાંતેષુ મુમુક્ષુભિઃ સમર્થ્યતેતિ યત્નેન તદ્બ્રહ્મેત્યવધારય. બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ જાણ્યું, બ્રહ્મનું તટસ્થ લક્ષણ જાણ્યું, તટસ્થ લક્ષણ કાર્યકારણ રૂપે જાણ્યું. એ દ્વારા પેલા મુમુક્ષુએ અથવા જે જિજ્ઞાસુ જે આવ્યો છે શિષ્ય, એના બુદ્ધિમાં નક્કી તો થઈ જ ગયું કે બ્રહ્મ એટલે શું. હવે એવું જે બ્રહ્મ છે જેને જાણવાથી બધું જ જણાઈ જાય, તો એ બ્રહ્મને આપણને કોઈ એમ કે આ એક વીંટી પહેરી લો અને તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, સબ દુઃખો કી એક દવા, તો એ ગમી જાય કે નહીં લોકોને? તો અહીંયા કહ્યું કે બધાનું સર્વત્ર જે કંઈ છે, જે કંઈ તમારે જાણવું છે, પરમ આનંદ જોઈએ છે બ્રહ્મને જાણો, પરમ અસ્તિત્વ જોઈએ છે બ્રહ્મને જાણો, પરમ જ્ઞાન જોઈએ છે બ્રહ્મને જાણો. તો સબ દુઃખો કી એક દવા, બ્રહ્મને જાણો એટલે તમે તમારી જાતને જાણી જશો. અને જો તમે બ્રહ્મને જાણશો ને એવી જ તમારી જાત છે એવું ખબર પડશે, તો બ્રહ્મ તો સચ્ચિત આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એટલે અહમ સત્યમ જ્ઞાનમ અનંતમ. હું પૂર્ણ થઈ જઉં, હું આનંદ સ્વરૂપ છું, હું સત સ્વરૂપ છું, હું અજન્મા છું, હું અમર્ત્ય છું, હું અવિકારી છું. ખબર પડી ગઈ. તો આ જાણવું જોઈએ કે નહીં? એટલે આપણા જેવો પેલો હોય ને વ્યાપારી બુદ્ધિવાળો, એ કે ગુરુજી વાત તો તમારી બરાબર કે આ બ્રહ્મ છે, પણ એ જાણવાથી મને શું ફાયદો થશે? તો શ્રુતિ કહે છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મવિદ જે છે, બ્રહ્મને જે જાણે છે તે આપનોતિ એટલે પ્રાપ્નોતિ, પ્રાપ્ત કરે છે. શેને પ્રાપ્ત કરે છે? પરમ, શ્રેષ્ઠ જે છે એને પ્રાપ્ત કરી લે છે. પેલા નારદજીએ કહેલું કે હે સનતકુમારજી, મેં સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી. આત્મવિદ હોય એને કોઈ શોક થતો નથી. શોક એટલે દુઃખના જે પ્રસંગો છે એને પોતાના ઉપર લઈ લેવા, જેમાં અહમ ઇન્વોલ્વ થાય એને શોક કહેવાય. બીજાના ઘરે મૃત્યુ થાય તો એને દુઃખ કહેવાય, દુઃખદ પ્રસંગ બન્યો. આપણા ઘરે મૃત્યુ થાય તો આપણે શોક હોય છે કે નહીં? 7 દિવસનો, 10 દિવસનો, 2 વર્ષનો બધા શોક હોય ને, એ શોક. એટલે જ્યાં હું સંડોવાઈ જઉં એને શોક કહેવાય, બીજાના માટે હોય એ દુઃખ કહેવાય. બનાવ એક જ છે. આત્મવિદ શોકમ તરતી. દુઃખદ પરિસ્થિતિઓ તો અનેક આવે છે બધાના જીવનમાં, પણ જ્યારે એને તરી જવાય એવું કંઈક જો મને ખબર હોય આપને તો મને કહો. કારણ કે અહમ શોચામી, કારણ કે મને શોક થાય છે. નારદજી કે છે જેને 48 કલાઓ આવડતી હતી, એટલે એમણે પૂછ્યું કે તને આવડે છે શું, એ પહેલા પૂછ કે. અને આ લંબાણથી નારદજીએ કહ્યું મને આ 4 વેદ આવડે છે, 4 વેદાંગ આવડે છે, આમ આવડે તેમ આવડે, 48 વસ્તુ ગણાય, પણ મને બ્રહ્મ વિદ્યા નથી આવડતી. અને જે બ્રહ્મ વિદ્યા જે માસ્ટર કી છે, બધા તાળા ખુલી જાય, એ નથી આવડતી. અને એટલે સનત કુમારજી એમને ભૂમા વિદ્યાનો ઉપદેશ આપે છે, એ પણ છાંદોગ્ય ઉપનિષદમાં છે. અને ભૂમા એટલે જ આત્મવિદ્યા, બ્રહ્મ વિદ્યા. તો
એ કે છે કે મુમુક્ષુભિ, મુમુક્ષુએ અતિ યત્નેન, અત્યંત પ્રયત્ન કરીને પણ સમર્થ્યતે, અર્થ્યતે એટલે પ્રાપ્યતે, સમર્થ્યતે એટલે સારી રીતે પ્રાપ્ત કરવા યોગ્ય જો હોય વેદાંતમાંથી, તો એ શું છે? એ કે છે વિજિજ્ઞાસ્યતયા, વિજિજ્ઞા કરીને પણ, જિજ્ઞાસા અને એને પણ આગળ વી ઉમેર્યો એટલે વિશેષ જિજ્ઞાસા જેના માટે હોવી જોઈએ એ આ બ્રહ્મ છે, એવું તું તારી બુદ્ધિમાં ધારણ કર. કારણ કે સર્વ દુઃખોનું, સર્વ શોકનું નિવૃત્તિ એને જાણવાથી જ થાય છે. સહેલામાં સહેલો આ શ્લોક છે. એટલે હવે જિજ્ઞાસા કરવી જોઈએ એવું શંકરાચાર્યજી નથી કહેતા, શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહે છે કે યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત્ય વિષંવિશંતિ ઇતિ તદ વિજિજ્ઞાસસ્વ, એને જાણવું જોઈએ. તદ બ્રહ્મ યત વિજિજ્ઞાસસ્વ, જેને જાણવું જોઈએ. કેમ જાણવું જોઈએ? તદ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે, જેનામાંથી બધું જન્મ્યું છે, જેમાં સ્થિતિ છે, જેમાં લય પામે છે, તે બ્રહ્મ, તે જાણવું જોઈએ. કારણ કે તે જ બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે સચ્ચિત આનંદ સ્વરૂપ, બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે હું છું પણ મને ખબર નથી, એટલે એ જાણવું જોઈએ. કોના દ્વારા? મુમુક્ષુભિ, જેને મુક્તિની ઈચ્છા છે, એટલે કે જેને આ બંધન કઠે છે. તમે બહાર નીકળો એટલે તમારા કુટુંબીજનો, તમારા પ્રિયજનો તમને ચોક્કસ કહે કે પહોંચીને ફોન કરજો. બંધન થયું કે નહીં? મને કોઈ કહેતું નથી કે ત્યાં પહોંચી જાય એટલે ફોન કરજે. આપણે તો બધી દોરીઓ છોડી કાઢી છે, કોઈ દોરી નહીં. કરીએ થઈ શકે એ વાત જુદી છે. પણ જ્યારે બ્રહ્માત્માનંદજી કહેતા હતા, એમના શિબિરમાં 10 દિવસ એટલે કે 12 દિવસ જવા આવવાનો થઈને 12 દિવસ, તે વખતે તો મોબાઈલ નહોતા અને ત્યાં એક પીસીઓ હતી ઋષિકેશ આશ્રમમાં, પણ એ પીસીઓ ને કાચનું કેબિન હતી. તરત ખબર પડી જાય સ્વામીજીને કે કોઈ ફોન કરતું હતું. ફોન કરવાની મનાઈ હતી. સ્વામીજીએ એમ કહ્યું કે તમે મારી સાથે આવો છો, તમારા કુટુંબને કહીને આવજો કે તમે યોગ્ય રીતે પહોંચી જવાના છો, પાછા ઘેર પણ પહોંચી જવાના છો. કોઈને ફોન કરવાનો નહીં. નિયમ હતો, નિયમ. અને હું તો એમાં જ માનું છું, જ્યાં સુધી 10 દિવસ માટે તમે સંન્યાસ ધારણ ના કરો ત્યાં સુધી આ જ્ઞાન કદી આત્મસાત થાય નહીં. સંન્યાસ 10 દિવસ માટેનો સંન્યાસ. અને અહીંયા ધારો કે આપણું શરીર પડી જાય તો આ ઉત્તરકાશી જેવા હિમાલયની ભૂમિ ઉપર મૃત્યુ કોને પ્રાપ્ત થાય? ગયા તો ગયા, કઈ વાંધો નહીં. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. કોણે? અથ એટલે હવે પછી. કોણે? જેની પાસે પેલા વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ છે, એવા અધિકારી શિષ્યએ બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ.
આગળ જીવાત્મના પ્રવેશશ્ચ નિયંતૃત્વં ચ તાન પ્રતિ શ્રૂયતે યસ્ય વેદેષુ તદ્બ્રહ્મેત્યવધારય. બ્રહ્મ ગમે તેવો છે એમાં મારે શું? બરાબર, બ્રહ્મ છે બરાબર છે, તમે ભાઈ બહુ મોટા અને બહુ જે કઈ છો તે એક સારો શબ્દ છે, એનામાં સારું ફ્રેઝ છે, બધા વિશિષ્ટ, તમે બધા વિશિષ્ટ બહુ મોટા, તમે ભાઈ તમે એમાં મારે શું? એવું તમને ના થાય એટલા માટે આ જે વેદાંત છે જે માત્ર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે અને આ બ્રહ્મ સિવાયનું બધું મિથ્યા છે એનું પણ વર્ણન કરવું પડ્યું, અને એટલે એને કહે છે પ્રવેશ શ્રુતિ. એ બ્રહ્મ જ તારામાં પ્રવેશેલો છે. એ બ્રહ્મ એ તો ગમે તેવો હોય છે, મોટો, મારે શું? ના ના, કે એ જ બ્રહ્મ તારામાં પ્રવેશેલો છે. એટલે પ્રવેશ શ્રુતિ, જેને પ્રવેશ શ્રુતિ નામથી જણાય છે, અને ઘણી બધી જગ્યાએ હોય છે, ઉપનિષદમાં પણ છે. કારણ કે આ પેલા જે શિષ્યએ કહ્યું એવું આપણે પણ કહીએ જ છે કે આ મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે કહો છો તો પછી અનાત્માનું વર્ણન શું કામ કરો છો? અનાત્મા છે, અનાત્મા છે કહો છો, નેતિ નેતિ નેતિ, તો પછી નેતિ નેતિનું વર્ણન કરવાની શું જરૂર? કારણ કે નેતિ નેતિમાં હું પણ આવી જઉં છું, અને આ હું જે છે, હું સૂક્ષ્મ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ બીજું કઈ નથી, એ જ બ્રહ્મ છે. તો આને અધ્યારોપ અપવાદ પ્રક્રિયા કહેવાય. પહેલા વિશ્વનો સ્વીકાર કરવો પડે, અધ્યારોપ કરવો પડે, અને પછી એનો અપવાદ કરવાનો, નિષેધ કરવાનો. સર્પનો પહેલા સ્વીકાર કર્યો કારણ કે તમને ગભરામણ થઈ છે. સર્પનો સ્વીકાર કોણે કર્યો છે? જેને ગભરામણ થઈ છે, જે ધ્રુજી ગયો છે, જેને પરસેવો થઈ ગયો છે, એના માટે ત્યાં સર્પ છે. પણ એ સર્પ નથી, એ તો રજ્જુ છે. તને ખોટું દેખાયું છે, એ તો રજ્જુ છે. એટલે શ્રુતિએ શું કર્યું? અધ્યારોપ કર્યો, સર્પ બતાવ્યો પહેલા, અને પછી એનો અપવાદ કર્યો કે આ તો તારું ઇન્ડિવિજ્યુઅલ દ્રષ્ટિ છે, વિઝન છે. તને સર્પ દેખાયો, પણ મારી પાછળ જે આવે છે એ બધા નથી દેખાયો. આગળ જે જતા રહ્યા એમને સર્પ નથી દેખાયો, કૂદકો મારીને ગયા છે એ લોકો. તો સર્પ દેખાય તો કૂદકો મારીને કેવી રીતે જાય કોઈ? એમને સર્પ નથી દેખાયો, જ્ઞાન હતું એમને રજ્જુનું, પણ મને ત્યાં સર્પ દેખાયો, અને એટલે સર્પનો નિષેધ કરવો પડે, ત્યારે રજ્જુનું જ્ઞાન થાય. એટલા માટે આ બ્રહ્મ તો અંતિમ સત્ય છે, પણ બ્રહ્મને સમજાવવા માટે એનું કાર્ય સમજવું પડે. અને એ કાર્ય રૂપે કોણ છે? જે મારા માટે સૌથી વધારે પ્રોબ્લેમેટિક છે, એ મારું શરીર. હું એ પ્રોબ્લેમ છે. બીજા બધાનું જે થવાનું હોય તે થાય, પણ મારું શું? મને ચિંતા કોની છે? મારી. એટલે કાલે આપણે જોયું હતું કે પેલા આગમાંથી કૂદી પડવાનું કેવી રીતે થાય? પહેલા આપણે જ કૂદી પડીએ, પછી પેલી માને યાદ આવે મારું છોકરું અંદર રહી ગયું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. એટલા માટે કે છે જીવાત્મના પ્રવેશશ્ચ નિયંતૃત્વં ચ તાન પ્રતિ શ્રૂયતે યસ્ય વેદેષુ તદ્બ્રહ્મેત્યવધારય. જીવાત્મના પ્રવેશશ્ચ, જીવાત્મા રૂપથી જેના પ્રવેશનું,
એટલે કે જીવાત્મામાં જેણે પ્રવેશ કર્યો છે તેનું પ્રતિપાદન કર્યું છે, અને જીવો પ્રત્યે એના નિયંતૃત્વનું, એટલે હમણાં જ કહ્યું કે અંતર્યામી રૂપે પણ એ નિયંતા રૂપે છે. એવું વેદોમાં જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે બ્રહ્મ છે એવો તું નિશ્ચય કર. અને તે બ્રહ્મ છે એ જ બ્રહ્મ જો જીવાત્મા રૂપે મારામાં પ્રવેશેલો હોય તો હું પણ બ્રહ્મ થયો કે નહીં? બરાબર ને? હું પણ બ્રહ્મ થયો. એટલે પ્રવેશ શ્રુતિ દ્વારા શાસ્ત્રએ આપણને ખાતરી કરાવી કે બ્રહ્મ જે સત્ય જ્ઞાન અનંત છે તે બ્રહ્મ જ તારામાં જીવમાં પ્રવેશેલો છે. એટલે કે એ બે બ્રહ્મ જુદા નથી. અને એને સમજાવવા માટે શાસ્ત્ર પાછું ઉદાહરણ આપે છે કે આ ઘટાકાશ અને મહાકાશ જુદા નથી. બરાબર? અને આપણે કહીએ છીએ કે પેલા ગંગાજળનું એક ટીપું આપણે આપણા કળશમાં નાખીને અભિષેક કરીએ ઘેર, અને આપણે કહીએ કે ગંગાજળથી મેં અભિષેક કર્યો. બરાબર? તો એ બે જુદા નથી. એવી રીતે આ ઘટાકાશ અને મહાકાશ એની વચ્ચે માત્ર આ દિવાલ આવી ગઈ છે. આ દિવાલને હટાઈ દઈએ તો આકાશ તો એક જ છે. અને એ કેવો છે? એ આકાશ કેવું છે? એ કે છે કે અખંડ છે. એમાં ખંડ ખંડ નથી. ઘટાકાશ જુદું અને આ મઠાકાશ જુદું, અને આશ્રમાકાશ જુદું, અને મહાકાશ જુદું, હિમાલય આકાશ જુદું, અને મુંબઈ આકાશ જુદું, એવું આકાશ એક જ છે. તો જે એક જ છે એ જ આકાશ આમાં પણ છે. તો એને ઘટાકાશ કેમ કહ્યું? મારી બુદ્ધિને સમજાવવા માટે મેં કહ્યું કે આ દિવાલની અંદર જે છે એનું નામ છે ઘટાકાશ, અને દિવાલની બહાર છે એનું નામ છે મહાકાશ. આકાશ એક જ છે, બ્રહ્મ એક જ છે. એ અંદર પ્રવેશેલો છે એ, અને અંદર પ્રવેશેલો નથી સર્વવ્યાપી જે છે એ બંને એક જ છે. આ દિવાલોના દ્રષ્ટિકોણથી એને જીવાત્મા કહ્યું, અને દિવાલોને બાદ કરતા જેને પરમાત્મા જ કહેવાય એ બે એક જ છે. એવું શ્રૂયતે યસ્ય વેદેષુ, જે વેદમાં સાંભળવામાં આવે છે એ બંને એક જ છે, એ બ્રહ્મ જ છે એવું તું અવધારણ કર. હવે એક છેલ્લો શ્લોક. સોરી. કર્મણા ફલદાતૃત્વં યસ્યૈવ શ્રૂયતે શ્રુતૌ જીવાનાં હેતુકર્તૃત્વં તદ્બ્રહ્મેત્યવધારય. હવે શ્રુતિમાં સાંભળવામાં આવે છે એવું કે છે. શ્રુતૌ શ્રૂયતે, શ્રુતિમાં એવું સાંભળવામાં આવે છે કે યસ્યૈવ, તે જ બ્રહ્મ દ્વારા, બરાબર, એ એક બીજું પણ કામ કરે છે. અને એ શું કામ કરે છે? કે જીવાનામ કર્મણામ ફલદાતૃત્વમ, જીવોને જે કર્મનું ફળ આપે છે એ પણ એ જ બ્રહ્મ ઈશ્વર છે, એ બ્રહ્મ છે એવું તું સ્વીકાર કર. એટલે અહીંયા સગુણ બ્રહ્મની વાત કરે છે. પણ સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ પણ આ ઘટાકાશ મહાકાશ જેવું જ છે. આપણે આકૃતિ જોઈએ એને સગુણ કહેવાય, અને આકૃતિ વગરનું જે ચૈતન્યને જોઈએ એને નિર્ગુણ કહેવાય. બ્રહ્મ એક જ છે, બે નથી. હવે આ કર્મને કેમ વચમાં લાયા? કારણ કે આ જીવો જે છે એને એના મનમાં એક ગ્રંથિ છે કે હું પુણ્ય કર્મ કરું તો મને પુણ્ય મળે, પાપ કર્મ કરું તો મને પાપ મળે, અને પુણ્ય કર્મથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય,
પાપ કર્મથી નરકાદીની પ્રાપ્તિ થાય। હવે આ જે ગતિની પણ વાત આપણી બુદ્ધિમાં બહુ દ્રઢ થઈ ગયેલી છે, એને છૂટી કરવા માટે એ કહે છે કે આ ફળને આપનાર એ છે, બરાબર। હવે જો એ ફળને આપનાર હોય, ફળ કર્તૃત્વ, જે કર્તૃત્વ પણ બ્રહ્મથી છે, કારણ કે હું બ્રહ્મ છું, મેં કંઈક કર્યું, તો એ કર્યું કોણે? બ્રહ્માએ કર્યું ને, બ્રહ્માએ કર્યું, તો ફળ કોને ભોગવવાનું? બ્રહ્માએ ભોગવવાનું, મારે શું? બ્રહ્માએ ભોગવવાનું, એમાં મારે શું? આવું જે આપણી એક વૃત્તિ, ધારો કે અન્ડરસ્ટેન્ડિંગ એવું ઊભું થઈ ગયું, તો એ કહે છે કે તારું અન્ડરસ્ટેન્ડિંગ સાચું છે, તારું અન્ડરસ્ટેન્ડિંગ સાચું છે કે કરનાર કરતા કરતા ઈશ્વર જ છે। એટલે એક વિદ્વાન કહે છે કે તમે એમ કહો કે હોતું હોય ઈશ્વર થોડું બધું કરે છે, પરસેવો હું પાડું છું, કમાવા હું જઉં છું, આ લોકો કહેશે કે ઓપરેશન થિયેટરમાં કે પેલા પીઠામાં કામ હું કરું છું, પૈસા હું કમાઉં છું અને ઘર હું ચલાવું છું, પેલા બેન કે રોટલી હું બનાવું છું। પણ એ વિદ્વાન કહે છે કે જે ચોખા બજારમાંથી, ઘઉં બજારમાંથી લાવો છો, એને તો તમે ઉત્પન્ન કરી બતાવો। તમે કહેશો ખેડૂત કરે જ છે ને, બરાબર છે, ખેડૂત બહુ મહેનત કરે છે, આખી જમીન સરખી કરે છે, બી વાવે છે, બહુ મહેનત કરે છે, પણ જો વૃષ્ટિ ના થાય તો અનાજ પાકતું નથી। જે અનાજ અન્નમય કોષ, જે અનાજ ખાઈને આ શરીર બન્યું છે અને ચાલે છે, એ અનાજ પકાવવાની મારી કોઈ હેસિયત નથી, ઓક્સિજન ઉત્પન્ન કરવાની મારી કોઈ હેસિયત નથી। આ જો સાયકલ ના બનાવી હોત તો આપણું જીવન શક્ય જ નહોતું। તો એ કરનાર કોણ છે? એ તો ઈશ્વર છે, એવું તમારે માનવું પડે ને। એટલા માટે કે છે કે કર્મનું જે ફલદાતૃત્વ છે એ યસ્ય, જેનું છે, બરાબર। કોના કર્મો? જીવાના। જીવો જે કર્મ કરે છે એનું જે ફળ આપે છે એ ફળ આપનાર એ છે। તો પછી જીવોનું શું છે? તો એ કે છે હેતુ કર્તૃત્વ। એટલે કે બે પ્રકારના કર્તૃત્વ હોય, એકને કહેવાય સામાન્ય કારણ, એકને કહેવાય વિશેષ કારણ। સામાન્ય કારણ તમારી પ્રવૃત્તિ, વિશેષ કારણ ઈશ્વરની અનુગ્રહ। સામાન્ય કારણ એ મારો પ્રયત્ન, મારી પ્રવૃત્તિ, ખેડૂતની પ્રવૃત્તિ, અને વિશેષ કારણ ઈશ્વર। તો વિશેષ કારણ રૂપે જેને આપણે સ્વીકારવાનો હોય તે બ્રહ્મ છે, એવું તું ધારણ કર। એટલે કે તું જે કંઈ કરે છે એની બધી ક્રેડિટ તને જતી નથી। ઈશ્વરના અનુગ્રહ વગર તું કોઈ કર્મ કરી શકે એમ નથી। અને એને દ્રઢ કરવા માટે ભગવાને ભગવદ્ ગીતામાં પેલો એક આખો 10મો અધ્યાય કયો, એ કે છે કે બલમ બલવતામહમ, તેજસ તેજસ્વિનામહમ, બરાબર, શક્તિ શક્તિમતામહમ, શક્તિમાનની શક્તિ હું છું, બળવાનનું બળ હું છું, બુદ્ધિમાનનું બુદ્ધિ હું છું। આ હું છું એ કૃષ્ણ ભગવાનનો અહંકાર નથી, એ સત્ય છે। અને એટલે જ હમણાં જ એક પ્રસંગ સાંભળ્યો, એ કે પેલા બેન બહુ એક્ટિવ હતા, ધંધામાં એમના હસબન્ડને મદદ કરવા જતા હતા, છોકરાનું ઘરનું બધું કામ કરતા હતા, પંખો લૂંચવા ઉપર ચઢ્યા અને એમને ખબર નહીં શું થયું, એમને પેરાલિસિસ થઈ ગયો। સાજા સમા 40-45 વર્ષના। બલમ બલવતામહમ, શક્તિ શક્તિમતામહમ। અને એને આપણે
હલકેથી એટલે કે લાઇટલી લેવાની જરૂર નથી, એ જ સત્ય છે. અને એ સત્ય અહીંયા ઉદ્ઘાટિત કર્યું કે આ કર્મના જે ફળદાતૃત્વ છે એમાં જો જીવ ક્રેડિટ લેતો હોય તો એ અયોગ્ય છે. અને એના માટે એક શ્રુતિ પણ છે, સવા એશ મહાનજ વસુદાનો વિંદતે. વસુ એટલે કર્મ અને દાન એટલે કર્મ ફળ. વસુ એટલે કર્મ ફળ અને દાન એટલે આપનાર. તો શ્રુતિ છે કે સ એવ વા, સ એ જ, સવા એશ મહાનજ, જે મહાન છે, અજ છે, એ વસુદાનો વિંદતે, એ કર્મનું ફળ આપનાર છે. એટલે કર્મનું ફળ આપનાર છે એવું શંકરાચાર્યજી નથી કહેતા, શ્રુતિ કહે છે. બરાબર. હવે અહીંયા સુધી લગભગ હવે તમે નીચે જોઈ જ શકો છો કે તત્વમ પદાર્થો નિર્ણયત્વ તૌ, તત્ પદાર્થ અને ત્વમ પદાર્થ બંનેનો નિર્ણય થઈ ગયો છે. હવે અધુના, હવે આપણે શેનો વિચાર કરીશું? એ કે છે તત્વમસી, વાક્યાર્થનો વિચાર કરીએ. અસી એટલે એ તો ક્રિયાપદ છે. ક્રિયાપદનું કોઈ સ્પેશિયલ અર્થ નથી હોતો. અસીનો કોઈ સ્પેશિયલ અર્થ નથી. બરાબર ને? એટલે બે મુખ્ય શબ્દો હતા, તત્ શબ્દ અને ત્વમ શબ્દ. બંનેનો અર્થ હવે આપણને કહી દીધો. હવે આપણે આખા વાક્યનો શું અર્થ થાય એનો નિર્ણય કરવા માટે આગળ પ્રગતિ કરીશું. બરાબર. એટલે આપણે શું જોયું? ત્વમ પદાર્થ જોયો, તત્ પદાર્થ જોયો. આપનો બહુ વધારે સમય લીધો, પણ આ ગ્રંથ જેવો છે પસંદ થઈ ગયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.